ઈર્ષા, દ્વેષ જે માણસને દુખી કરે છે, માણસને પરેશાન કરે છે, જે દુઃખનું કારણ છે, એ પંચ ક્લેશો જેને કહ્યા છે. હનુમાન ચાલીસામાં, રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ કહ્યું છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જે ક્લેશ છે, પંચ પ્રકારના ક્લેશ જેને કહ્યા, જે દુઃખનું કારણ છે, દરેક સમસ્યાનું દુઃખનું કારણ આ પંચ ક્લેશો છે. અવિદ્યા, અસ્મિતા જે માણસને ભટકાવી દે છે, અજ્ઞાનમાં ભટકાવી દે છે. અસ્મિતા, અહંકાર, દ્વેષ, રાગ અને અભિનિવેશ, મૃત્યુનો ભય. માણસ અજ્ઞાન વસાત અવિદ્યા રૂપી માયાના આવરણમાં માણસ દુખી થાય છે. માણસ પોતે હું પણ જ્યારે પોતાની અંદર આવી જાય છે, અહંકારમાં જીવન જીવે છે કે હું કરું છું, એવો ભાવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી માણસ અજ્ઞાનમાં છે, અવિદ્યામાં છે, દુખી થાય છે. મારું ને તારું આવે, એનું નામ જ માયા. માયાની વ્યાખ્યા કરી છે રામાયણમાં. હું અને મારું, તું અને તારું જ્યાં આવે ને એનું નામ માયા. ગો ગોચર જહ લગી મન જાય, જ્યાં સુધી મનની ગતિ જાય છે ત્યાં સુધી માયાનું આવરણ છે, માયાનો પ્રદેશ છે. માણસ દુખી થાય છે એનું કારણ છે અજ્ઞાન, અવિદ્યા રૂપી અજ્ઞાન. પોતાના અજ્ઞાનના લીધે જ માણસ સુખ દુઃખનો અનુભવ કરે છે. એટલા માટે જરૂરી છે ભગવાનની કથા કે જે આપણને અવિદ્યામાંથી મુક્ત કરી અને સદવિદ્યા આપણને જે પ્રાપ્ત કરાવનારી છે. ને વિદ્યા એને જ કહેવાય કે જે આપણને મુક્ત કરે. સા વિદ્યા વિમુક્ત, જે વિદ્યા આપણને મુક્ત કરે, બંધન બનાવે. વિદ્યા નહીં, જે બંધન બનાવે તો અવિદ્યા છે. એ માણસને બંધનમાં બાંધી લે છે. અવિદ્યા, અસ્મિતા, અહંકાર, માણસ અભિમાન, અહમતા એ માણસને દુખી કરે છે. આ માનવ જીવનમાં આપણું કંઈ જ નથી. મૂળ સત્ય તો એ છે કે આ જગત સ્વપ્ન રૂપ છે. ઉમા કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. ભગવાન શિવ કહે આ જગત સ્વપ્ન રૂપ છે. આપણે સૌ સ્વપ્નમાં જીવી રહ્યા છે. સ્વપ્નમાં આપણે જીવન જીવી રહ્યા છે. સત્ય તો હરિનું ભજન છે, પરમાત્માનું નામ છે. અહંકારમાં માણસ એ બધું ભૂલી જાય છે. અહંકાર માણસને એ સત્ય સમજાવવા દેતું નથી. અહંકાર માણસને દુખી કરે છે. દ્વેષ માણસને દુખી કરે છે. એકબીજા પ્રત્યે દ્વેષ, સ્પર્ધા. ધર્મ છે એ સ્પર્ધા નહીં પણ શ્રદ્ધાનો વિષય છે. લોકો આજે સ્પર્ધામાં બહુ ઉતરે છે. જીવનમાં પણ સ્પર્ધા. કોઈ રમત ગમતમાં કોઈ સ્પર્ધા હોય તો બરાબર છે, પણ ધર્મની અંદર પણ લોકો એકબીજાની ઓળમાં છે. એકબીજાને ઓવરટેક કરવાના ભાવથી લોકો નીકળ્યા છે. એકબીજા જેવું થવા માટે નીકળ્યા છે. એક માણસ ક્યારેય બીજા જેવો થઈ શકતો જ નથી.